નમસ્કાર મિત્રો, ડિજિટલ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે આજે જોઈશું કે કેવી રીતે તમે ગ્રો એપ્લિકેશનમાં કોઈ પણ કંપનીના આઈપીઓમાં રોકાણ કરી શકો છો. જો તમે શેર બજારમાં નવા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, જેની આપણે માહિતી સ્ટેપ બાય સ્ટેપ મેળવીશું. મિત્રો, સૌથી પહેલાં આપણે ગ્રો એપ્લિકેશન ઓપન કરવાનું રહેશે. આ ગ્રો એપ્લિકેશન છે. સૌથી પહેલાં આપણે આને ઓપન કરવાનું રહેશે. તો હું ઓપન કરું છું. ઓપન કર્યા બાદ અહીં એક્સપ્લોરર આની પર ક્લિક કરવાનું રહેશે. પછી નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં લખેલું હશે આઈપીઓ, તેના પર સિમ્પલી ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો, અહીં ઓપન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેટલા અત્યારે હાલના સમયમાં જેટલા આઈપીઓ ઓપન હશે ત્યાં અહીં દેખાડશે. અત્યારે 1, 2, 3, 4 ને 5 આઈપીઓ ઓપન છે, જેમાં આ લાસ્ટ ડે જેનો છેલ્લો દિવસ હશે તે પણ અહીં બતાવશે. 2 આઈપીઓના આ છેલ્લા દિવસ છે અને આઈપીઓ કેટલા ઓવર સબસ્ક્રિપ્શન થયા અથવા સબસ્ક્રિપ્શન થયા છે તે પણ અહીં બતાવશે. આપણે આ પહેલો આઈપીઓ ભરવાનો છે તો તેના પર ક્લિક કરીશું. આપણે એને અપ્લાય કરવા માટે અહીં સિમ્પલી અપ્લાય બટન હશે, તેના પર આપણે ક્લિક કરીશું. અપ્લાય પર ક્લિક કર્યા બાદ અહીં નીચે લખેલું આવશે અપ્લાય, તેના પર ક્લિક કરીશું. સિમ્પલી ક્લિક કરશું ત્યારે અહીં જો તમારે આ આઈપીઓની માહિતી લખેલી છે અહીંયા ઉપર. જોઈ શકો અહીંયા માહિતી છે આની છેલ્લી તારીખ છે 11 ફેબ્રુઆરી 4:30 સુધી આ આઈપીઓ આપણે ભરી શકશું. હવે ત્યારબાદ અહીં ફોનપે એપ્લિકેશનમાં રિક્વેસ્ટ ગઈ છે, સેન્ડિંગ યુપીઆઈ રિક્વેસ્ટ ઓન ફોનપે. તો ફોનપે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવી, એની ઉપર રિક્વેસ્ટ ગઈ છે. તો સિમ્પલી ફોનપે એપ્લિકેશન આપણે ઓપન કરીશું. તમે જોઈ શકો છો એ આઈપીઓની રિક્વેસ્ટ અહીંયા આવી ગઈ છે. તો અહીંયા સેટ ઓટો પે તેના પર ક્લિક કરીશું આપણે. ત્યારે તમારે ઓટો પે ક્લિક કરવાનું રહેશે અહીંયા. ત્યારબાદ તમારો જે પિન હોય તે અહીંયા નાખવાનો રહેશે. ત્યારબાદ અહીં તમારે ગ્રીન ટીક ઉપર જેવું આવું ગ્રીન ટીક છે તે અહીંયા નીચે પણ આવી જશે, અહીંયા પણ આવી જશે. પછી તમે પિન જેવો નાખશો એટલે અહીંયા યુપીઆઈ રિક્વેસ્ટ અપ્રુવલ તેના પર પણ ગ્રીન ટીક આવી જશે. ત્યારબાદ થોડા દિવસો બાદ જો આઈપીઓ તમને લાગશે, એક દિવસ સામાન્ય રીતે થતો હોય, આઈપીઓ લાગશે તો તમારે અહીંયા પણ ગ્રીન ટીક આવી જશે. જો નહીં લાગે તો તમારા પૈસા પાછા તમારા બેંક એકાઉન્ટમાં આવી જશે. ખાસ સૂચના કે પૈસા તરત કપાઈ નહીં જાય, પણ બેંક એકાઉન્ટમાં બ્લોક થઈ જતા હોય છે. જો આઈપીઓ નહીં લાગે તો પૈસા પાછા આવી જશે, એટલે કોઈ ચિંતાનું વિષય નથી. આમાં તમારા પૈસા પાછા આવી જતા હોય છે. બસ આવી રીતે તમે આઈપીઓ અપ્લાય કરી શકો છો. અને જો તમને આઈપીઓ લાગશે તો અહીંયા લિસ્ટિંગમાં પણ તમારે આવી જશે, અહીંયા પણ ગ્રીન ટીક આવી જશે અને તમારા ડીમેટ એકાઉન્ટમાં શેર આઈપીઓના બતાવશે. તો મિત્રો, તમે જોયું કે આઈપીઓ કેવી રીતે ભરવો. હવે તમારે વધારે આઈપીઓ લાગે તેના માટે થોડીક માહિતી આપું તો ઘરના અલગ અલગ સભ્યોના તમે ગ્રોમાં ડીમેટ એકાઉન્ટ બનાવો અથવા કોઈ પણ અન્ય એપ્લિકેશનમાં ડીમેટ એકાઉન્ટ બનાવો અને બધા જ ડીમેટ એકાઉન્ટમાંથી તમે જો અપ્લાય કરો તો આઈપીઓ લાગવાના ચાન્સ થોડાક વધી જતા હોય છે. અને જો કોઈ બીજા તમારે પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી તમને તમામ માહિતી અમે આપતા રહીશું. ધન્યવાદ.